વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે અત્યાર સુધીના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે સુકોષ કેન્દ્રી કોષને બધી અંગિકાઓનો અભ્યાસ છે કર્યો। હવે આજથી આપણે આદિ કોષ કેન્દ્રી કોષ, જેને અંગ્રેજીમાં પ્રોકેરિયોટિક સેલ કહેવામાં આવે છે, તો આદિ કોષ કેન્દ્રી કોષનો અભ્યાસ આપણે આજે શરૂ કરવાના। તો વિદ્યાર્થી મિત્રો તમને કદાચ એટલો ખ્યાલ તો હશે જ, આટલું બધું ભણી ગયા આપણે કે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચે તફાવત શું, બેમાં શું ડિફરન્સ। તો તમને એટલી માહિતી છે કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષ હોય, બરાબર છે, તો સુકોષ કેન્દ્રી કોષ હોય આપણે એની આકૃતિ જોઈએ કે ભાઈ આ એક કોષ છે, સુકોષ કેન્દ્રી કોષ। એની મોટા ભાગે મધ્યની અંદર આ કોષ કેન્દ્રિકા હોય, કોષ કેન્દ્ર હોય અને એમાં કોષ કેન્દ્રિકા હોય છે, બરાબર। આ સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા, આ બધું જ આયોજન જે કોષની અંદર સ્પષ્ટ હોય એ કોષને આપણે સુકોષ કેન્દ્રી કોષ, યુકેરિયોટિક સેલ કહેતા। અને એની બધી જ કોષીય અંગિકાઓ જે છે એની પણ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। હવે આપણે જોવાનું છે કે આદિ કોષ કેન્દ્રી કોષ કોને કહેવાય। તો સૌથી પહેલા મિત્રો એની વ્યાખ્યા આપીએ કે જે કોષમાં કોષ કેન્દ્રિકા તથા કોષ કેન્દ્ર પટલ ન હોય। શું ન હોય મિત્રો? હા, કોષ કેન્દ્રિકા ન હોય અને કોષ કેન્દ્ર પટલ ન હોય। હવે જોઈ શકો છો મિત્રો આ આકૃતિમાં આ કોષ કેન્દ્રિકા છે, આ કોષ કેન્દ્રિકાને હું હટાવી દઉં છું અને કોષ કેન્દ્ર પટલ છે, તો કોષ કેન્દ્ર પટલને પણ હું હટાવી દઉં છું। તો સ્પષ્ટ કોષ કેન્દ્ર જેવી કે કોષ કેન્દ્રિકા જેવી કોઈ રચના સ્પષ્ટ દેખાતી નથી। તો આવા કોષને શું કહેવામાં આવે છે? આદિ કોષ કેન્દ્રી કોષ। ફરીથી વ્યાખ્યા જોઈએ, જે કોષમાં કોષ કેન્દ્રિકા તથા કોષ કેન્દ્ર પટલ ન હોય તેવા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ કોષોનું સ્વરૂપ કેવું હોય? આ સ્વરૂપ એટલે દેખાવ કેવો હોય? તો કે ભાઈ આ કોષો હંમેશા એક કોષી હોય છે, બરાબર, એક કોષી હોય। આપણે ઉદાહરણ તરીકે તો ઘણા જોવાના છે, ઉદાહરણને સમજતા જઈએ કે ભાઈ બેક્ટેરિયાનો કોષ છે, તો એક બેક્ટેરિયું છે, એક સજીવ છે, એ એક આદિ કોષ કેન્દ્રી કોષ છે। આદિ કોષ કેન્દ્રી કોષનું પ્રતિનિધિત્વ કરતો આદર્શ કોઈ કોષ જો આપણે અભ્યાસમાં લેવો હોય તો મિત્રો એ બેક્ટેરિયાનું ઉદાહરણ છે લઈ શકાય। તો અહીંયા બેક્ટેરિયાનું ઉદાહરણ લઈને ચાલીએ તો બેક્ટેરિયા છે હંમેશા એક કોષી હોય છે। અચ્છા, તે બહુકોષી સ્વરૂપમાં વિકાસ કે વિભેદન ન પામી શકે। मतलब કે એક બેક્ટેરિયાનો કોષ હોય, એક બેક્ટેરિયું છે, એ ગમે તેટલી વખત વિભાજન પામે, બરાબર છે, છતાંય એ ક્યારેય બહુકોષી સ્વરૂપમાં વિકાસ વિભેદનની ક્રિયા ન થઈ શકે। मतलब બેક્ટેરિયા, ઘણા બધા બેક્ટેરિયા, માનો કે આ એક બેક્ટેરિયું છે, આ એક બેક્ટેરિયામાંથી વિભાજન થાય એટલે એકમાંથી 2 બને છે, 2 માંથી 4 બને, 4 માંથી 8 બને, તો આ ઘણા બધા બેક્ટેરિયા થઈ ગયા। તો આ બેક્ટેરિયાને બહુકોષી નહીં કહેવાય। બહુકોષી નહીં કહેવાય એનું કારણ શું? કારણ કે આ દરેક એક બેક્ટેરિયું એક સ્વતંત્ર કોષ છે, બાજુમાં ગોઠવાયેલા છે, પણ એને બહુકોષી કહી શકાય નહીં। આ બેક્ટેરિયાનો સમૂહ કહેવાય, વસાહત કહેવાય છે। આ આકૃતિની અંદર અહીંયા પણ જોઈ શકો છો મિત્રો કે આ ઘણા બધા બેક્ટેરિયાની વસાહત છે, બરાબર છે। આ 1 2 3 4 5 6 આકૃતિમાં અલગ અલગ જોઈ શકાય છે। તો એ બેક્ટેરિયા બહુકોષી નથી, પણ એ બેક્ટેરિયાનો સમૂહ કહેવામાં આવે છે। આ સમૂહ એટલે કે વસાહત કહેવામાં આવે છે। તો મિત્રો કે બહુકોષી સ્વરૂપમાં ક્યારે પણ વિકાસ કે વિભેદન ન પામી શકે। ઓકે, જો કે ઘણી વખત તંતુ સ્વરૂપે કે વસાહતમાં જોવા મળે છે।
હા, હવે બે ઉદાહરણ અહીંયા જોવાના છે કે તંતુ સ્વરૂપ કોને કહેવાય, વસાહત કોને કહેવાય. હા, તો મિત્રો હમણાં આપણે ઉદાહરણ લખ્યું કે ભાઈ એક બેક્ટેરિયાના કોષમાંથી કોષ છે વિભાજન સતત પામતું જાય, બેક્ટેરિયાનું વિભાજન થતું જાય, બરાબર. તો એમાંથી ઘણા બધા બેક્ટેરિયા આવી રીતે અસ્તિત્વમાં આવે. તો એ ઘણા બધા બેક્ટેરિયા અસ્તિત્વમાં આવે છે. તો એ ઘણા બધા બેક્ટેરિયા બની ગયા છે. તો એની એક સમૂહ બની ગયો, એક વસાહત બની ગઈ. તો ઘણા બધા બેક્ટેરિયાની વસાહત કહેવાય અથવા સમૂહ કહેવાય. પણ છતાં આ બહુકોષી તો નથી જ. હા, બીજી વાત કરીએ કે ભાઈ તંતુ સ્વરૂપે જોવા મળે એટલે શું? તો એનું ઉદાહરણ છે આ નીલહરિત લીલ. તો મિત્રો નીલહરિત લીલ છે. હા, હવે અહીં જોઈ શકો છો કે આ એક એક કોષ અલગ અલગ છે. આ 1 2 3 4 5 6 7 આ હરોળમાં કોષ ગોઠવાયેલા છે. હા, તો એ કોષ છે બાજુમાં ગોઠવાઈને, હવે દાખલા તરીકે જો એની રચના આ પ્રકારની છે કે ભાઈ આ એક કોષ છે, આ એક કોષ. હવે એક કોષ વિભાજન પામે છે એટલે એ બે કોષો બને છે. તો આવી રીતે બાજુમાં ગોઠવાય છે. આ બેની જે કોમન દીવાલ છે, આ સામાન્ય દીવાલ, એનાથી જોડાયેલા છે, પણ બે કોષો સ્વતંત્ર છે, છૂટા નથી પડ્યા, બાજુમાં જોડાયેલા છે, એટલે એને બે અલગ અલગ કોષો કહેવાય છે. હવે આ બે કોષ છે એ વિભાજન પામે, આમાંથી બે નવા કોષો બને છે, આમાંથી બે નવા કોષો બને છે. હા, તો એ પણ એક સામાન્ય દીવાલ દ્વારા શું થાય છે મિત્રો, જોડાયેલા છે. તો અહીંયા ચાર કોષો અસ્તિત્વમાં આવ્યા. હવે આ ચાર કોષો જે વિભાજન પામશે તો આમાંથી બે કોષો બનશે, દરેકમાંથી બે કોષો બનશે અને 8 કોષોની હરોળ થઈ જશે. તો આવી રીતે કહેવાનો મતલબ એ છે કે આ બધા કોષો એકબીજા સાથે એક સામાન્ય દીવાલ દ્વારા જોડાયેલા હોય છે અને લાંબો એક તંતુ જેવી રચના બનાવે છે. તો આને તંતુમય રચના કહેવામાં આવે છે, તંતુ સ્વરૂપ કહેવામાં આવે છે. અને અહીંયા જે છે બેક્ટેરિયાનો આખો સમૂહ કે વસાહત બની રહી છે, બરાબર. આ બેક્ટેરિયાની વસાહત કહેવાય, આને તંતુ સ્વરૂપની રચના કહેવામાં આવે છે. હા, તો જો કે ઘણી વખત તંતુ સ્વરૂપે કે વસાહતમાં જોવા મળે છે, પણ છતાંય તે એક કોષી જ છે, કારણ કે બધા જ કોષો સમાન અને સ્વતંત્ર છે. બધા કોષો એક સરખા છે. આ બધા કોષો સમાન છે અને સ્વતંત્ર છે એટલે આ એક કોષ સ્વતંત્ર છે, એક સજીવ છે, આ બીજો સજીવ છે તો સ્વતંત્ર છે, આ ત્રીજો કોષ છે એ સ્વતંત્ર છે. બધા કોષો સ્વતંત્ર છે એટલે આને તંતુમય કે રચના ગણી શકાય, પણ એ બહુકોષી કહી શકાય નહીં. અહીંયા જો ગૂંચળામાં ઘણા બધા બેક્ટેરિયા દર્શાવેલા છે, સમૂહ છે, વસાહત છે. દરેક બેક્ટેરિયો એક સજીવ અલગ અલગ વર્તે છે, એક સજીવ અલગ અલગ છે, એક કોષ અલગ અલગ છે, બરાબર. પણ સમૂહમાં ગોઠવાઈને વસાહત બનાવે છે અને બધા જ કોષો છે એ સમાન અને સ્વતંત્ર છે, પણ બહુકોષી ગણી શકાય નહીં. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે કોષ વિભાજનથી પણ તે અલગ પડતા નથી. હા, એ વાત મિત્રો હમણાં જ આપણે કહી કે ભાઈ કોષ વિભાજન થાય છે, એકમાંથી બે કોષો બને છે, છતાંય તે અલગ પડતા નથી. કેમ? સામાન્ય દીવાલ દ્વારા બધા કોષો જોડાયેલા છે, પણ સમાન આવરણથી અડેલા અને ચીકણા પદાર્થોથી જોડાયેલા હોય છે. આ બધા બેક્ટેરિયા છે ચીકણા પદાર્થો દીવાલમાંથી સ્ત્રાવ પામતા ચીકણા પદાર્થો હોય તો એના દ્વારા બધા બેક્ટેરિયા સમૂહમાં રહે છે, એકબીજા સાથે જોડાયેલા રહે છે, પણ છે તો દરેક સ્વતંત્ર બેક્ટેરિયા. તો કોષ વિભાજનથી પણ તે અલગ પડતા નથી, પણ સમાન આવરણથી અડેલા હોય અને ચીકણા પદાર્થોથી જોડાયેલા હોય છે. હવે મિત્રો કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. તો અહીંયા 3-4 ઉદાહરણ આપ્યા છે, બરાબર. પહેલું ઉદાહરણ છે આપણે હમણાં ત્યારની વાત કરીએ છીએ, બરાબર છે કે ભાઈ આ બેક્ટેરિયા છે, આ નીલહરિત લીલ છે, એનું ઉદાહરણ લઈએ છીએ, બરાબર. તો સ્વાભાવિક છે કે બે ઉદાહરણ તમારી સામે આવી ગયા છે, એક તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ. હા, ત્રીજું ઉદાહરણ જોઈએ, બરાબર છે માઇકોપ્લાઝ્મા. આ માઇકોપ્લાઝ્મા છે મિત્રો સૌથી નાના કદનો કોષ ગણવામાં આવે છે બાયોલોજીની અંદર. માઇકોપ્લાઝ્મા
પ્લાઝમા સૌથી નાનો કોષ કે જેનું કદ માત્ર 0.3 માઇક્રોમીટર જેટલું હોય છે 0.3 માઇક્રોમીટર. પછી ચોથું છે PPLO. એનું પૂર્ણ નામ તમારે યાદ રાખવાનું છે ખાસ મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે, ઉદાહરણ પણ MCQ ની અંદર પૂછાઈ શકે. PPLO પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ફરીથી સાંભળો, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ. તો ઘણી પરીક્ષાની અંદર ઘણી વખત આ સવાલ પૂછાયો છે મિત્રો કે ભાઈ PPLO નું સાચું પૂર્ણ નામ શું? તો તમને ઓપ્શનની અંદર 4 નામ આપેલા હોય છે, જાણો છો MCQ પદ્ધતિમાં. 4 માંથી તમારે સાચું નામ છે, પૂર્ણ નામ છે એ આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે. તો એક્ઝેક્ટલી શબ્દો જો તમને યાદ હોય, હા, તો આ પ્રશ્નને તમારે સાચો જવાબ ઓળખવામાં મુશ્કેલી થાય નહીં. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ. હા, તો ખોટા ઓપ્શન છે એ જો તમે વ્યવસ્થિત યાદ રાખેલો શબ્દ હોય તો ખોટા શબ્દો ઓટોમેટિક છે એ દૂર થઈ જાય છે અને તમારી સામે સાચો જવાબ છે એ આવી જતો હોય છે. હવે વાત કરીશું કોષ વિભાજન. હા, હવે મિત્રો કોષ વિભાજન એટલે શું એ તો તમે જાણો છો કે ભાઈ એક કોષ હોય, આ એક કોષમાંથી નવા બે કોષો સર્જાવાની ક્રિયા છે, આને આપણે કોષ વિભાજન કહીએ છીએ. ઓકે, પણ આપણે અહીંયા વાત એ કરવાની છે કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષ છે એનું કોષ વિભાજન થાય, અને આદિ કોષ કેન્દ્રી કોષ છે એનું કોષ વિભાજન થાય છે. હા, પણ એ બેમાં તફાવત શું? તો પહેલો મુદ્દો છે કે તે સુકોષ કેન્દ્રી કોષ કરતા નાના છે. હા, તે મતલબ કે અહીંયા આદિ કોષ કેન્દ્રી કોષ. હા, તો સ્પષ્ટ છે કે હવે આદિ કોષ કેન્દ્રી કોષ હોય એ સુકોષ કેન્દ્રી કોષ કરતા કદમાં નાના છે. મતલબ સુકોષ કેન્દ્રી કોષ કેવા હોય? મોટા કદના હોય, અને આદિ કોષ કેન્દ્રી કોષ છે નાના કદના હોય. પરંતુ કોષ વિભાજન પામવાની ક્ષમતા છે વધુ છે. તો આદિ કોષ કેન્દ્રી કોષ છે મિત્રો, એની કોષ વિભાજન પામવાની ક્ષમતા છે સુકોષ કેન્દ્રની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે. એટલે કે ઓછા સમયની અંદર ઘણા બધા કોષો છે એ વિભાજન પામી શકે છે. દાખલા તરીકે આ બેક્ટેરિયા છે, તો બેક્ટેરિયા છે એનું ઉદાહરણ લઈએ આપણે, તો કેટલા બેક્ટેરિયા આવા છે અમુક મિનિટોની અંદર, 1 મિનિટની અંદર, બરાબર છે, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, એક મિનિટે એક વિભાજન પૂર્ણ થઈ જતું હોય છે. તો દાખલા તરીકે એક બેક્ટેરિયામાંથી 1 કલાકની અંદર લાખોની સંખ્યામાં બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે. હા, એનું ઉદાહરણ તો મિત્રો તમને ખ્યાલ જ છે, વ્યવહારુ સાદું ઉદાહરણ આપણે આપવું હોય કે દૂધમાંથી જ્યારે આપણે દહીં બનાવીએ ત્યારે તમને ખબર છે કે એમાં નિવેશ દ્રવ્ય તરીકે આપણે બેક્ટેરિયા ઉમેરીએ છીએ, એટલે કે છાશ ઉમેરીએ છીએ, છાશ અથવા દહીં. તો હકીકતે એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે કે જે દૂધની જમાવટ કરે, દૂધમાંથી દહીં બનાવે, તો એ બેક્ટેરિયા છે. તમે બેક્ટેરિયાનો થોડોક જથ્થો દૂધમાં ઉમેરો છો, હવે એ બેક્ટેરિયા કોષ વિભાજન પામે છે, અને એ વિભાજન પામી અને એની સંખ્યા છે લાખોની સંખ્યા થઈ જાય, અને એ બેક્ટેરિયા છે એ દૂધ છે એમાંથી દહીં બનાવે, મતલબ દૂધને જામી જવાની ક્રિયા છે એ કરે છે. ઓકે, આગળ 12મા ધોરણની અંદર મિત્રો એક ટોપિક આવશે, એની અંદર એ વિગતવાર તમારે ભણવાનું આવશે. LAB લેક્ટિક એસિડ જે બેક્ટેરિયા છે, બરાબર, દૂધને પચાવે, દૂધને હજમ કરે, પ્રોટીનનું પાચન કરે, અને એમાંથી જે એસિડ ઉત્પન્ન થાય છે, બરાબર, એ દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર છે. તો એક વાત ફાઇનલ થઈ ગઈ મિત્રો કે સુકોષ કેન્દ્રી કોષ કદમાં મોટો હોય, આદિ કોષ કેન્દ્રી કોષ છે કદમાં નાનો હોય, નાનો હોવા છતાં એની કોષ વિભાજન પામવાની ક્ષમતા છે ખૂબ જ વધુ હોય છે. અને તમને ખ્યાલ છે કે પટલમય અંગિકાનો અભાવ હોય છે. આદિ કોષ કેન્દ્રી કોષ હોય તો આદિ કોષ કેન્દ્રી કોષની અંદર પટલમય અંગિકાઓ કહેવાય, બરાબર, જે કણાસૂત્ર છે, હરિતકણ છે, બરાબર, તો ગોલ્ગી કહે છે, આ બધી પટલમય અંગિકાઓ કહેવાય. એવી પટલમય અંગિકાઓ છે આદિ કોષ કેન્દ્રી કોષમાં મિત્રો હોતી નથી. હવે બહુ સિમ્પલ વાત છે
કેટલાક બેક્ટેરિયાના વિવિધ આકારો કે ભાઈ બેક્ટેરિયા છે અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ જીવો અને સૂક્ષ્મ બેક્ટેરિયા મિત્રો અવેલેબલ છે. કેટલાક ઉપયોગી છે, કેટલાક રોગકારકો છે, બરોબર. તો અહીંયા આપણે ખાલી આકારની વાત કરવાની છે. તો જોઈ શકો છો આ જે બેક્ટેરિયાનો આકાર છે એક દંડ જેવો, એક લાકડી જેવો આકાર દેખાય છે. એટલે આવા બેક્ટેરિયાને ગુજરાતીમાં દંડાણુ કહેવાય. દંડ જેવો આકાર એટલે એને દંડાણુ કહેવાય. અંગ્રેજીમાં એને બેસિલસ બેક્ટેરિયા કહેવાય. બેસિલસ ગુજરાતીમાં દંડાણુ, કારણ કે દંડ જેવા આકારના હોય છે. પછી આ બેક્ટેરિયા જોઈ શકો છો મિત્રો આવા એકદમ ગોળાકાર છે. કેવા છે? ગોળાકાર છે. તો આવા બેક્ટેરિયાને ગુજરાતીમાં ગોળાકાર કહેવાય, અંગ્રેજીમાં એને કોકસ કહેવાય. કોકસ એટલે ગોળ. પછી ત્રીજા પ્રકારના બેક્ટેરિયાનો આકાર જોઈ શકો છો વક્રાણુ. વક્ર એટલે આપણે પેલો કાંટા જેવો ભાગ હોય, કાંટા જેવો ભાગ, એને વક્ર કહેવાય. આ રીતે આમ વળેલો ભાગ હોય અને તીક્ષ્ણ ભાગ હોય છેડો, તો એ વક્ર જેવો આકાર હોય એટલે એને વક્રાણુ કહેવાય. અંગ્રેજીમાં એને વિબ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. અને જે ચોથો પ્રકાર છે બરાબર, કુંતલાકાર. કુંતલ જેને આપણે વલયાકાર કહીએ છીએ, કુંતલાકાર કહીએ છીએ, સ્પિરિચ્યુઅલ. તો સ્પિરિલિયમ કહેવામાં આવે છે અંગ્રેજીમાં, ગુજરાતીમાં કુંતલાકાર. તો આવા જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા છે. દંડાણુ, ગોળાકાર, વક્રાણુ અને કુંતલાકાર. ઓકે. ત્યારબાદ કદ. તો લાક્ષણિક બેક્ટેરિયા છે એ 1 થી 2 માઇક્રોમીટર કદ ધરાવે છે. જો કે 3 થી 5 માઇક્રોમીટર જેટલા કદના બેક્ટેરિયા પણ હોય છે, કારણ કે બધા જ બેક્ટેરિયાનું કદ એક સમાન હોય એવું જરૂરી નથી. પણ લાક્ષણિક જે મોટા ભાગના બેક્ટેરિયા છે, લાક્ષણિક બેક્ટેરિયા એટલે બેક્ટેરિયા તરીકેની બધી જ રચનાઓ જે બેક્ટેરિયાની અંદર હોય, જે કોષની અંદર હોય, એવા આદિકોષ, કેન્દ્રીય કોષ છે બેક્ટેરિયા, એને લાક્ષણિક બેક્ટેરિયા કહીશું. તો એનું કદ સામાન્ય રીતે 1 થી 2 માઇક્રોમીટર જેટલું જોવા મળે છે. અચ્છા, તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે એટલે કે પ્રોકેરિયોટિક સેલની એક સામાન્ય બધી માહિતી આપણે જોઈ, વ્યાખ્યા જોઈ, એનું સ્વરૂપ જોયું, તંતુમય સ્વરૂપની વાત કરી, આપણે વસાહતની વાત કરી, પછી કેટલાક ઉદાહરણ જોયા. બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝ્મા સૌથી નાનામાં નાનો કોષ 0.3 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે છે. PPLO આનું પૂર્ણ નામ મિત્રો ખાસ યાદ રાખવાનું છે, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પછી કોષ વિભાજનની વાત કરી તો કે સુકોષ કેન્દ્રીય કોષ કરતા આદિકોષ કેન્દ્રીય કોષ નાના હોય પણ એની વિભાજન પામવાની ક્ષમતા છે ખૂબ જ વધુ હોય છે, એટલે ઓછા સમયની અંદર વધુ માત્રામાં બેક્ટેરિયા ઉત્પન્ન કરી શકે છે. પટલની અંગિકાઓનો અભાવ હોય છે. વિવિધ પ્રકારના આકારો દંડાણુ, ગોળાકાર, વક્રાણુ અને કુંતલાકાર. અને છેલ્લે જોયું કે લાક્ષણિક બેક્ટેરિયા છે 1 થી 2 માઇક્રોમીટર જેટલું કદ છે ધરાવે છે. તો આદિકોષ કેન્દ્રીય વિશે મિત્રો સામાન્ય વાત છે આ રીતે આપણે જોઈએ. હજી આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે હવે આપણે જે મુખ્યત્વે રચના ભણવાની છે એ બેક્ટેરિયાની રચના ભણવાની છે, બેક્ટેરિયાનો અભ્યાસ કરવાનો છે. બરાબર, કે બેક્ટેરિયાની આકૃતિ અને એના જે પ્રદેશો છે, વિવિધ એની દિવાલો છે, અંદર કઈ કઈ અંગિકાઓ છે, એનું જનીન્દ્રવ્ય કઈ રીતનું છે, તો કોષીય બધી અંગિકાઓની અંદર કેટલી અંગિકાઓ નાની મોટી સમાવેશ થાય છે અને એ બધી અંગિકાઓના કાર્યો શું છે. બરાબર, આ બધી રચનાનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. એટલે હજી આપણે 1 થી 2 વિડિયો લેક્ચર એટલીસ્ટ હજી બેક્ટેરિયાના અભ્યાસમાં આપણે જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે ચાલુ કરીશું આદિકોષ કેન્દ્રીય કોષ તરીકેનું પ્રતિનિધિત્વ કરતો કોષ એટલે કે બેક્ટેરિયાની સૂક્ષ્મ રચના. ઓમ શાંતિ.